ધારાસભ્ય ચિત્ર વસાવાને શરતી જામીન મળતા જેલ મુક્ત કરાયા. વડોદરા જેલ બહાર સમર્થકો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત. દેડિયાપાડાના ધારાસભ્ય ચિત્ર વસાવાને આજે એટલે કે 24 સપ્ટેમ્બરે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ જેલ બહાર એકઠા થયા હતા. જેલમાંથી બહાર આવતા જે સમર્થકોએ તેમના ખભા પર બેસાડીને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ ઘટના બાદ વાતાવરણ ઉત્સાહપૂર્ણ બન્યું હતું. ધારાસભ્ય વસાવાને લગભગ અઢી મહિના બાદ જેલમાંથી બહાર આવવાની તક મળી છે. હાઈકોર્ટ દ્વારા ચોક્કસ શરતો સાથે તેમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે, જેનું પાલન કરવું તેમના માટે અનિવાર્ય રહેશે. આ મુક્તિથી તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે અને તેઓએ ભારે હર્ષોલ્લાસ સાથે તેમની મુક્તિની ઉજવણી કરી હતી. વસાવાની મુક્તિને કારણે જેલ બહાર સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પોલીસ દ્વારા પણ જેલ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મુક્તિથી આગામી સમયમાં રાજકીય ગતિવિધિઓમાં પણ તેજી આવવાની શક્યતા છે. જે રીતે એક ધારાસભ્ય તરીકે એટીવીટીની મિટિંગમાં મેં હાજરી આપી, આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી. મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી, છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી. એમાં પણ 307 લગાડી, હાફ મર્ડર, અને મને જે માથાભારે સાબિત કરીને 80 દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે. એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે. એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે. પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ. અને આ અવાજ એ દબાવવાની વાત હતી, પણ આ અવાજ દબાવવાનો નથી. આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે. આ અવાજ ક્યારે દબાવવાનો નથી. જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધારતા રહીશું. નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં, પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું. સત્યનો વિજય થશે. સત્ય પરાજિત થાય છે, સત્ય પરેશાન થાય છે, પણ પરાજિત થતો નથી. સત્યનો વિજય થશે. કલમોની વાત કરો છો તો પછી જે પડકારો એટીવીટીની મિટિંગ હતી, સરકારી અધિકારીઓ બધા હાજર હતા. સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો.